ગુજરાત રાજ્યની શાળાઓમાં દરરોજ સવારે જ્યારે ઘંટી વાગે છે ત્યારે બાળકોના ચહેરા પર માત્ર ભણવાનું જ નહીં પણ એક ખાસ ઉત્સાહ જોવા મળે છે। આ ઉત્સાહનું કારણ છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના। ત્યારે પોરબંદરમાં પણ આ યોજનાને લઈને શિક્ષકો અને બાળકોમાં ઉત્સાહ જોવા મળે છે। જ્યારથી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અમલમાં આવી છે ત્યારથી રાજ્યની શાળાઓનું વાતાવરણ પણ બદલાઈ ગયું છે। શાળામાં બાળકોને અલગ અલગ ગરમા ગરમ અને પૌષ્ટિક નાસ્તો જેવી કે સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ સહિતની સ્થાનિક શ્રેયાન્ન મિલેટ પીરસવામાં આવે છે। બાળકો એક સાથે બેસીને નાસ્તો કરે છે જેનાથી તેમની વચ્ચે સમાનતા અને સમરસતાની ભાવના કેળવાય છે। આવી જ એક શાળા એટલે કે પોરબંદર જિલ્લાના છાયા વિસ્તારમાં આવેલ PM નવાપરા પ્રાથમિક શાળા। આ શાળાના આસિસ્ટન્ટ શિક્ષક મૌલિકભાઈ જોશી જણાવે છે કે જ્યારથી અલ્પાહાર યોજના શરૂ થઈ છે ત્યારથી બાળકોની હાજરીમાં નોંધપાત્ર વધારો થયો છે। જે બાળકો કુપોષિત હતા તેમના સ્વાસ્થ્યમાં સુધારો દેખાઈ રહ્યો છે। જ્યારે પેટ ભરેલું હોય અને પોષણ મળતું હોય ત્યારે બાળકોની એકાગ્રતા શક્તિ પણ વધે છે અને અભ્યાસમાં પણ મન લાગે છે। નમસ્કાર, મારું નામ મૌલિક જોશી, PM શ્રી નવાપરા પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકેની ફરજ નિભાવું છું। ગુજરાત સરકારની અલ્પાહારનો જે કોન્સેપ્ટ આવ્યો છે એનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થયો છે। સાથે સાથે જે બાળકોને પૌષ્ટિક આહાર ઘરે મળતું નથી એ બાળકોને અત્યારે સુખડી, ચણા ચાટ, ફાડા લાપસી જેવા ઘણા બધા નાસ્તાનો પણ યોજનાનો લાભ મળ્યો છે। આ યોજનાથી બાળકો હરખ સાથે, ઉલ્લાસ સાથે શાળામાં આવતા થયા છે। જે બાળકો ઘરે ભૂખ્યા રહે છે એ બાળકો પણ અહીંયા આવીને પોતાનું જે મન ભરીને નાસ્તો કરી શકે છે, જેને કારણે એનો અભ્યાસમાં મન લાગે છે અને શારીરિક રીતે સક્ષમ થયા છે બાળકો। આ યોજનાથી અમારી શાળાની હાજરી, અમારી શાળાનું વાતાવરણ અને અમારી શાળાની સંખ્યા જે છે એમાં પણ ઝાઝો એવો ફરક પડ્યો છે, ફેર પડ્યો છે। એટલે સરકારની આ યોજના ખૂબ જ સરસ છે। પોરબંદર જિલ્લામાં મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ જિલ્લામાં કુલ 22,888 ભૂલકાઓના ચહેરા પર પૌષ્ટિક નાસ્તાને કારણે સ્મિત રેલાયું છે। આ યોજનાના માધ્યમથી માત્ર પેટ નથી ભરાતું પણ બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ પણ વધ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।